या श्वेतपद्मासना। नमस्ते बाल मित्रों, आज विषय गणित विषया प्रकरण 1 में गबड़વું અને સરકવું। હવે દરેક બાળકના મનમાં એક પ્રશ્ન થશે કે ગબડવું એટલે શું અને સરકવું એટલે શું? ગબડવું એટલે કે ગોળ ગોળ ફરવું, જ્યારે સરકવું એટલે કે એક જ સપાટી પર જેમ હોય તે રીતે નીચે આવવું અથવા તો સરકવું। દાખલા તરીકે અહીંયા એક દાખલા તરીકે આપણે બગીચામાં જઈએ છીએ, કોઈ જગ્યાએ ગયા હોય તો બગીચામાં શું શું હોય? હિંચકો, ચીચવો, ચકરડી, લપસાણી। તો આ બધી વસ્તુ શું છે? ત્યાંની વસ્તુ છે। પણ તમે લપસાણી પર તમે જશો, લપસાણી પર શું કરવાની મજા આવે? લપસવાની મજા આવે, બરાબર છે? તો લપસવા માટે જે તમે આ જે સપાટીનો ઉપયોગ કરો છો, લપસવા માટે લીચી સપાટીનો, તો દાખલા તરીકે તમે અહીંયા બેઠા છો, તો અહીંયા બેસીને કેવા આવો છો? સીધા, જેમ આમ બેઠેલા હોય તો આમના આમ નીચે આવો છો, બરાબર છે? પણ તો એ શું થયું? સરકવું થયું। એમના બેસીને નીચે આવ્યાનો મતલબ થયું સરકવું થયું। પણ જો ભૂલથી તમને એવું કહેવાય નીચે, ભૂલથી કોઈ ધક્કું મારે તો ગોળ ગોળ ફરતા નીચે આવતા હો તો એને શું કહ્યું કહેવાય? ગબડવું કહેવાય। શું કહ્યું કહેવાય? ગબડવું। કોઈ પણ વસ્તુ નાખી ને ગોળ ફરતી જાય જ્યાં સુધી જવાની હોય ત્યાં સુધી, તો એ વસ્તુ શું કહેવાય? ગબડતી। એ વસ્તુ શું કહેવાશે? ગબડતી ત્યાં સુધી જાય। તો તમે કોઈ વસ્તુ નાખશો ને સીધી એમના સરકીને જશે તો એ વસ્તુને શું કહીશું આપણે? સરકતી વસ્તુઓ કહીશું। દાખલા તરીકે કઈ વસ્તુ સરકે? તો જેની સપાટી જેને તમે અડો તો ગોળ કઈ વસ્તુઓ? તો ગોળ વસ્તુઓ, બીજી એનો ભાઈબંધ લંબગોળ વસ્તુઓ, ત્રીજી વસ્તુ નળાકાર। કઈ વસ્તુ? 3 વસ્તુ: ગોળ, લંબગોળ અને નળાકાર। જ્યારે ગોળ વસ્તુ તમે પડશો અને આમ નાખશો તો દડો, દાખલા તરીકે દડો નાખશો કેવો ફરતો જશે? ગોળ અહીંયાથી ગગડાવશો તો કેવો જશે? ગોળ ફરતો જશે, બરાબર છે? લંબગોળ વસ્તુ દાખલા તરીકે બટાકું, ડુંગળી, બરાબર? તો આ બધી બધી વસ્તુ છે એની સપાટી ગોળ છે, એને તમે નાખશો તો ગોળ ફરતી જશે। પૈડું, બરાબર? નળાકાર વસ્તુ તો પાઇપ તમે આમ નાખશો તો પાઇપ કેવી ફરતી ગોળ તમે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવી હોય, દાખલા તરીકે ગેસનો બાટલાનો નીચેનો ભાગ કેવો હોય છે? નળાકાર। તમે એને ઉપાડી શકતા નથી તો શું કરશો? નીચે આડો પાડીને શું કરો છો? ધક્કો મારી ગોળ ફેરવતા લઈ જાઓ છો। સાચી વાત છે ને? તો લપસણ કે સીધી સપાટી ઉપર, આવી ત્રાસી સપાટી ઉપર જે વસ્તુ મૂકવાથી ગોળ ફરતી આવે, ગોળ ફરતી નીચે આવે, અથવા તો આખી ઉલટ સુલટ થઈને આવે તેવી વસ્તુને શું કહેવાશે? ગબડતી વસ્તુઓ કહેવાશે। તે ગબડતી વસ્તુ કઈ? તો કે ગોળ, લંબગોળ, નળાકાર। કઈ વસ્તુઓ બધી છે? આ બધી વસ્તુ કઈ છે? ગબડતી વસ્તુ। જે વસ્તુનો આકાર ગોળ, લંબગોળ કે નળાકાર હોય
આમાંથી ગમે તે એક આકાર હોય તે વસ્તુ બધી શું હોય? ગબડતી હોય. જ્યારે સરકતી વસ્તુની વાત કરીએ, આપણે સરકતી વસ્તુની વાત કરીએ તો સરકતી વસ્તુ કઈ? તો સરકતી વસ્તુ કેવી હોય? તો એક ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, આ વસ્તુઓ ચોરસ, ત્રિકોણ, લંબચોરસ આ બધી વસ્તુઓ જે હોય તો એને શું થશે? સરકશે. દાખલા તરીકે જોઈએ કેવી રીતે? તો દાખલા તરીકે આ ડસ્ટર છે, ડસ્ટર લક્ષણમાં મૂકીશ તો કેવી રીતે આવશે? નીચે સીધું આમ નીચે આવશે. બરાબર. પણ આ ચોક છે, આ ચોક એ કેવો છે? લંબગોળ છે. તો આને મૂકીશ તો કેવી રીતે આવશે? ફરતો રીતે ગોળ નીચે આવશે, સરકીને આવશે નહીં. દાખલા તરીકે તમારી ચોપડી તમે લક્ષણીમાં મૂકશો તો લક્ષણીમાં કેવી રીતે આવશે? નીચે સીધી સરકીને આવશે. બરાબર. તો જે વસ્તુઓને લક્ષણીક કે ત્રાસી સપાટી પર મૂકવાથી એના સ્થિતિમાં જે મૂકી હોય એના સ્થિતિમાં નીચે આવે તો એ બધી વસ્તુઓ કહેવાશે? સરકતી વસ્તુઓ કહેવાશે. ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુનો ફક્ત ફરક એટલો કે ગબડતી વસ્તુ હોય એ ગોળ ફરતી નીચે આવે, સરકતી વસ્તુ હોય જેમ મૂકી હોય એમના એમ નીચે આવે. તો જો ગબડતી હોય તો આમ ફરતી ગોળ ફરતી કેવી રીતે નીચે જાય. બરાબર. ગબડતી વસ્તુનો આકાર કેવો હોય? ગોળ, લંબગોળ, નળાકાર. જ્યારે સરકતી વસ્તુનો આકાર કેવો હોય? ચોરસ, ત્રિકોણ, લંબચોરસ. તો આ બધી વસ્તુનો કેવો આકાર થશે? કેવી કહેવાશે? સરકતી વસ્તુ કહેવાશે. ચોપડીમાં અમુક વસ્તુની સપાટી તમને લાગે ગોળ તો તમે અડો તો એને ખળબચડી હોય, લાગે ગોળ. દાખલા તરીકે પેન્સિલ છે નળાકાર જેવી તમને લાગે પણ આખી ગોળ એવું હોય અથવા તો એના ઉપર ષટ્કોણ આકારની શું બનાવેલું હોય? તમારી પેન્સિલ જોશો ઉપરથી જોઈએ તો આપણને તમે દૂરથી જુઓ તો તમને એમ ગોળ લાગે. બરાબર. આ રીતે પેન્સિલ લાગે. બરાબર. પણ નજીક જઈને તમે જોશો તો પેન્સિલ અને વચ્ચે પેન્સિલનો ગોળાનો પણ તે ગોળો આ રીતે રાખો તો આ શું થશે? આ વસ્તુ શું થશે? ગબડતી આવશે. પણ સીધી મૂકી હશે તો સરકતી પણ આવશે. બરાબર. અમુક વસ્તુ એવી ગબડી પણ શકે, સરકી પણ શકે. બરાબર. એ પણ જાતની વસ્તુઓ છે. ચોપડીમાં તો તમને સમજાઈશ. ઓકે. તો આપણે બધા ચોપડીમાં જોઈશું. સાથે સાથે સરકતી અને ગબડતી વસ્તુ સમજવા માટે એક વાર્તા પણ આપી છે તો હું વાર્તા પણ તમને ચોપડીમાં સમજાવું છું. તો ચલો બાળ મિત્રો આપણે ચોપડી ખોલીશું. હવે આપણે જોઈએ ગબડાવવું અને સરકાવવું. લસરપાટી આપણે જે અહીંયા બતાવી છે. તો ગબડાવવું એટલે કોઈ પણ વસ્તુ ગબડતી પોતે ફરતી જાય અને નીચે આવે લસર ઉપરથી. એમ પોતે વસ્તુ ફરતી જાય, રોટેટ થાય અને નીચે આવે એ ગબડાવવું કહેવાય. અને સરકાવવું એટલે વસ્તુ એમની એમ જ રહે અને સીધી નીચે આવે લસરીને, એને કહેવાય સરકાવવું. એક વસ્તુ મગજમાં પોઈન્ટ બેસાડી લેજો. ગબડાવવું એટલે વસ્તુ પોતે ફરતી હોય અને નીચે આવે, અને જ્યારે વસ્તુ સ્થિર હોય અને આમ નીચે આવે એને કહેવાય સરકાવવું. આ બે મુખ્ય તફાવત છે. હવે આપણે સ્વાધ્યાયમાં એ રીતના છે કે ગબડતી હોય તેવી વસ્તુ પર સાચાની નિશાની કરો. ગબડતી હોય એટલે વસ્તુ પોતે ફરતી હોય. તો વસ્તુને મૂકીએ લસરપાટી એટલે પોતે ફરીને નીચે આવે તેમાં પેન્સિલ આવશે, દડો આવશે અને જ્યાં કાંદો ડુંગળી એ પણ આવશે. જ્યારે માખણ છે એની પેટી તો સરકે એટલે એમાં આવશે નહીં. પછી હવે બીજો મુદ્દો આપણે એમ છે
કે સરકતી હોય તેવી વસ્તુ પર સાચાની નિશાની કરો. તો સરકતી હોય એટલે લસર આમ પોતે સ્થિર હોય અને લસરે એટલે એ સરકતી કહેવાય. એટલે એમાં આવશે આ બેગ, કારણ કે પોતે ફરવાની રોટેટ થવાની છે નહીં, ગોળ ગોળ ફરશે નહીં. જ્યારે બીજી અન્ય ત્રણેય વસ્તુ પોતે ગબડશે. એટલે સરકતી વસ્તુ આવશે એક માત્ર બેગ. હવે એક આપણે વાર્તા જોઈએ. વાર્તાનું શીર્ષક છે સમજદાર દાદી. એક ઘેટાનું બચ્ચું હતું. તે પોતાની દાદીમાને મળવા જઈ રહ્યું હતું, જે ચિત્રમાં આપણે દેખાય છે. જંગલમાં રસ્તામાં તેમને એક વરુ મળ્યું. રસ્તામાં વરુ મનમાં વિચાર્યું, હું તને ખાવા જઈ રહ્યો છું. એમ વરુએ આપણે ઘેટાના બચ્ચાને કહ્યું. તો ઘેટાના બચ્ચાએ કહ્યું કે કૃપા કરી મને જવા દો, હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું. જ્યારે હું પાછો આવીશ ત્યારે મને ખાજો. તો વરુ કે ભલે, તું જઈ શકે છે. પછી બચ્ચું આગળ વધી. જ્યારે તે પાછા આવવાની તૈયારી કરતો હતો ત્યારે તેમણે ઘેટાના બચ્ચાએ દાદીમાને વરુની વાત કહી. તો દાદીમાએ એક યુક્તિ કહી કે તું જા અને આ ઢોલમાં સંતાઈ જા. અને ઘેટાના બચ્ચાએ તેણે તેમ કર્યું. દાદીમાએ ઢોલકને સડક પર, આ ઢોલક હતો એને ગબડાવ્યું, એટલે ધક્કો માર્યો એટલે ગબડતો. ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈને બેઠું છે. શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું? એમ ઢોલકને પૂછ્યું. તો ઢોલક કહે ના, અંદર કોણ છે? ઘેટાનું બચ્ચું. વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ દોડવા લાગ્યું. આ રીતના પછી વરુ તેને પકડી લે તે પહેલાં જ ઘેટાનું બચ્ચું તે ઘરમાં પહોંચી ગયું અને પોતાની દાદીમાનો આભાર માન્યો. આ રીતના દાદીમાની વાર્તા આપણે શીખી કે ઢોલકને ગબડાવી અને ઘેટાના બચ્ચાનો જીવ બચાવ્યો.